મારી શરૂઆત અહીંથી થાય છે. રહી વાત છોકરા કુંવારા છે એમની, કેટલાય બેઠા છે, આ બેઠા એમાંથી વન સાઈડ ને ટુ સાઈડ. આપણે બે સાઈડ બહુ ચાલે છે, વન સાઈડ ને ટુ સાઈડ વાર કાપવાની ફેશન. બીજી નવી ફેશન આવી છે, કુછ કુછ હોતા હે. આટલું રાખે મારા સોરા વચ્ચેનું, બીજું હોરી કાઢે ચોથે. એટલે પાછળથી તો ખબર જ ના પડે કે બુન છે ભાઈ, આટલી ચોટલી જ રાખે ને એટલું રબડ કાલે પાછા, પછી પીન ગાલે એમ પીન ફેશનથી. એટલે ઈયો કાઢે તો પેલી એને ઘરવાળી પીન ગાલ દે રબડ અને ફાટલો પેન્ટો. ખરેખર કોલેજ કરતી છોકરીઓ ફાટલો પેન્ટો પહેરે છે. અરે માધુ ફરોડિયા બોલે પાછળ ફાડ નાખો થોડોક પવન લાગે. હા ઓઢળક માથો મેલ દીધો. અંગ્રેજોનું ષડયંત્ર છે હિન્દુ સમાજને ખલાસ કરવાનું. ક્રિશ્ચન સમાજનો ધર્મ છે આ ખલાસ કરવા માટે ષડયંત્ર. એ સ્લો પ્રોવિઝન છે. યુવા પેઢી બહુ ફેશનમાં ચડી ગયા છો તે. આ મમ્મી શબ્દ અંગ્રેજોનો છે, હિન્દુનો નહીં. હિન્દુનો શબ્દ કયો છે? મમ્મી નહીં, માં. અંગ્રેજોને ખબર છે માં હિન્દુસ્તાનમાં જીવતી ને તો લગીન કોઈની માની તાકાત નહીં. શિવાજી, છત્રપતિ શિવાજી, મહારાણો પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ, માં સતી મદાલશાહ, ઝાંસીની રાણી, આવી દીકરીઓ પેદા થવાની છે. એટલે આ લોકોએ માને હટાવી દીધી અને મમ્મી ગાયલો. મમ્મી એટલે અંગ્રેજી, અંગ્રેજી એટલે મમ્મી. ગુજરાતી કરો તો શું થાય? ડેટ બોડી, મરેલી માં. ગુજરાતી કરો એ મમ્મી શબ્દ આવ્યો તે દાડાના છોકરા જુદા રોજી ખાતા થયા. મમ્મી શબ્દ 45-50 વર્ષથી આવ્યો. હા કે ના? ગઈડિયા બેઠા છે, પૂછો મોટી ઉંમરના. મા બાપ ભૂખ્યો હોય ને 56 જાતના ભોગે તો છોરો ખાય ના. મારી માને પેલી હાલ પછી હું ખાઈશ. આ માં મીઠી મધુ ને મીઠો મોરલો રેલો, મીઠી મીઠી છે મારી માત જો, જનની ની જોડ સખી નહીં જડે રેલો. ઈ છે માં. યુવાન દીકરાઓ બેઠા છો, ભગવાન મા બાપ ને મારી થોડીક વિનંતી. ખબર જો તમે મા બાપ બન્યા હોય એવાય. મોરારી બાપુ જાહેરમાં બોલ્યા છે, પાંડુરંગ શાસ્ત્રી દાદાએ બોલ્યા કે છોકરાના મા બાપ જેને બનવું હોય ને એ પહેલા સોરોડ સંસ્કાર આલવાનું શીખો, પછી મા બાપ બનો. બહુ માન બાપ બનવા મકલાઈ ગયા છો. અમુક હાહુ બનવા મકલાઈ ગયો છે. ઘરે થઈ જાય હાહુ બનવા. હા સુરાની વાત ના થાય તો કે અમૂલ પગે લાગીને કે બાપુ મારે સુરાન તરી વરો થઈ ગયો દેખીએ ગોઠવા એમ કરજો તાર સુરાન કે હું સીધો રે એમ. અવરચંદો છે, રખડતો આખલો છે, બાપુ બાયડી હાલે. સુધરેતા કોઈ ચોરી હાલે. અને તમને કુંવારી છોકરીઓ કહું છું બેઠીઓ આવડજો બધીઓ કુંવારી છોકરીઓ બેઠીઓ છે. તમને છોકરો સંબંધ વાળો જોવા આવે ને તો ડાયરેક્ટ હા નહીં કહી દેશો. ઓ આમાં તો છોકરો જોવા જાય વાત વાળો વચ્ચે ભરાતું જેવો તે લઈને જાય પેલા સોરાને તે તો સોરો જાય ચાય નહીં પીને પછી કે સોરી નહીં રૂમે મોકલો. હું બે હાથ ને પણ રૂમે હું પૂછડો કાલે રૂમ માં જાય એટલે કશું જ બીજું નહીં પૂછે. પેલી સોરી એમ જ કે તે તેરી મોબાઈલ નંબર હાલતો થશે. આપણે કોઈ કુંવારો તું કુંવારો લા હોય પણ મારા છોરા સમજી જાય આવ્યા કાંઈ પૈનવાની વાત કરેલા ઘણા રસ થઈ જાય. હા અડધા કર્યા થઈ જાય પૈનવાની વાત આવે તો અન્ના હેડવાનું એ બદલી કાઢ આમ ચાલે આમ વાત આવે તો અન્ના. હા અને મોબાઈલ તો આમ પકડે આમ ખરેખર આમ ફરું બાપ ફરું કરે. તે છોકરી નંબર માગે અને વચ્ચે પાછો તું કઈ બોલાવે તું. હા શરમ કરો, સમજ તમે ભારત માતાની દીકરી છો, રામના વંશજ છો તમે, રામદેવજીના વંશજ છીએ, ભાતુજીના. ધણીને તું કહેવાથી વચ્ચેથી પ્રેમ હટી જાય. ધણીને તું ના કહેવાય, તમે કહેવાય. આ તમને શીખવાડ્યું કોને? અંગ્રેજોએ શીખવાડ્યું છે કે પતિ પત્નીનો પ્રેમ હટી જાય તો કુસુમ ઉભો થાય, ઘરમાં રાવણ રાજ પેદા થાય. મમ્મી શબ્દ ગાળ્યો પછી તું કહેવાનું ચાલુ કરાયું, નોમ લઈને બોલાવાનું ધણીને.
પછી બીજું નવું આવ્યું છે પાછું બર્થડે. ખબર છે 1 સાઈડ 2 સાઈડ અજય દેવગન એ વિક્રમ ઠાકોર પાછળ મારા છોરા આવડી મોટી આડોની કેક લાવે છે, લેમડા ઉંબા વેચીને પાછા ડીજે લાવે છે, પછી 2-5 પેટી દારૂ બિયર અને પછી હેપી બર્થડે ટુ ટુ ટુ. બાપ જીવે તારો. હા તમે હિન્દુ છો? હિન્દુને ઘેર જન્મે બર્થડે શબ્દ કાઢી નાખો. બર્થડે એટલે હિન્દુ સલમાને કલંક લગાડનારો શબ્દ છે. આપણે જન્મ તારીખ બોલાય. શું બોલાય? જન્મ તારીખ. હવે આપણે રામનવમી ગઈ વધાવો તાલી હતી આપણા બાપની. બર્થડે શબ્દ કાઢી નાખો. હેપી બર્થડે વાળા તમે હોય દોષી હોય ઉજવે છે જન્મ તારીખો. હું ગયો છું એટલે 72 રનનો ઋષિબાની ઉંમર એમ ઘેર મારો પ્રોગ્રામ. મને ખબર છે કે આ જન્મ તારીખ હતી એટલે હું તો પ્રોગ્રામ બેઠો હતો ને મને બોલાવે બાપુ ઉપર ને મેળે આવો ને મગ શું છે તમારા બાની બર્થડે છે. મેં કીધું મરી જ જાવ એને ઘેર જો એટલે હું નાય કેમ શું કહું એનો રોટલો ખાધો એટલે હવે હું તો ગયો ઉપર. તે હું તો આગો બેઠેલો તો ડોશીબાએ બધી પાછી મીણબત્તીઓ હરગાઈઓ દીવો હરગાયા અને દીવો હરગાઈને જે ફૂંક મારો છો ને તમે એ દેવ તમને શ્રાપ આલે છે. શ્રાપ. ખબરદાર દીવો હરગાઈને ઓલવાય ના કોઈ. દીવો ઓલવો એટલે તમને શ્રાપ આલે, અપશુકન થાય. આ અંગ્રેજોનું ક્રિશ્ચન ધર્મનું ષડયંત્ર છે હિન્દુ સમાજને ખલાસ કરવાનું. ખબરદાર દીવો ઓલવાય ના. તમારા મા બાપનો ફોટો મૂકો, તમારા ગુરુનો ફોટો મૂકો, મારો હનુમાનજી બેહાડોની આરતી કરો. અમે ઉજવીએ છીએ જન્મ તારીખ. અને કોઈ ગરીબોના બાળકોને દાન કરો. કોઈ સ્કૂલમાં પંખા ના હોય તો લાયા લો, કોઈ મંદિરમાં કઈક જરૂર હોય તો લાયા લો. એને જન્મ તારીખ કહેવાય. આ તો હાવ નકરું ધતી. એટલે હું તો ઉપર ગયો. ડોશીબાએ દીવા ઓલવ્યા અને કેકમાં ફૂંક મારો જો ડોશીનું ચોકઠું પડ્યું કેકમાં. કેક ઓગળી નહીં આખું લપસાઈ ગયું એવું કાઢીને પછી કેક કાપી. મને કે બાપુ ખાશો મેં મારે બાધા છે આવું લેફરો લારવાળું ખવાય. હવે ગાલે ખેડે બધું ધતિંગ કરે. આ કેક ઉધવો છો? ખબરદાર જન્મ તારીખ બોલો. બર્થડે શબ્દ કાઢી નાખો. હિન્દુ ના છોરા હોય તો એને હિન્દુ કહેવાય. શરમ કરો શરમ. અમારો દેશ છે એવો આઝાદી અપાવે એવો. અમારો દેશ છે એવો. માતાજી થયા. વિશ્વમાં એક જ દેશ ભારત અને ત્યાં તો નંબર 1 પર છે. 22 તારીખ ખબર છે ને? શક્તિ પીઠો
ગંગા યમુના સરસ્વતી તાપી સરયુ એ ગંગા જમુના સરસ્વતી તાપી સરયુ શિવા જેવા મહારાણા પ્રતાપ જેવા ફાંસીજી જેવા રણબંકા છે નાથ અમારો અમારો દેશ એવો આઝાદી પામે એવો અમારો દેશ છે એવો આઝાદી પામે એવો ભારત માતા કી જય. જેવું નહીં બે હાથ ઊંચા કરી બોલવાનું છે જેવું તેવું નહીં બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી ભારત માતા કી જય. ભારત માતા કી જય. આઝાદી આઝાદી જોરદાર તાળીયા મારા અને તમારા ઘડવૈયા સુરવીરોને. જો હું ઝડપથી ચાલુ છું, ટાઈમ ઓછો છે. કોઈ બર્થડે શબ્દ કાઢી નાખો, બરાબર? જન્મ તારીખ ઉજવો બતાય અંત્ય કેવી. મા બાપની આરતી કરજો, ગુરુની આરતી કરજો, હનુમાનજીને બેહાડજો બધાય. અને થોડુંક ગરીબોના બાળકોને દાન કરજો. કોઈ ગરીબોના સોરો લાઈન ખવડાવજો, બરાબર? નંબર બીજો, સગવડ હોય ને તો કોઈ મંદિર હોય, કોઈ સ્કૂલ હોય, તો કશું જરૂર હોય તો લઈ આવજો. એથી વધારે સગવડ તો અમારા જેવા સંત સાધુને બોલાવજો અને ભજન કરાવજો. એથી વધારે સગવડ હોય તો કંઈકનું કંઈક લઈ આવજો. અમને ઘણા લોકો આશ્રમમાં લઈ જાય છે કે બાપુ અમારા જન્મ તારીખ, મા બાપની મરણ તિથિ નિમિત્તે, મારા બાબાની જન્મ તારીખ નિમિત્તે બહુ લોકો દાન કરે સાહેબ. કોઈ સિમેન્ટ આપી જાય, કોઈ ઈંટો આપી જાય છે, કોઈ રેતી આપી જાય, કોઈ બોકડા લઈ આલે, કોઈ પંખા લઈ આલે. હા, અને જો આપણે આશ્રમનું કામ ચાલુ છે, તમારે કોઈની ઈચ્છા હોય તો છૂટ. 5 માંથી એક વસ્તુ હોવી જોઈએ એને હિન્દુ કહેવાય. 5 માંથી એક, ખબરદાર, એને જ હિન્દુ કહેવાય. તમે પણ સાંભળી લો, 5 માંથી એક હોવું જોઈએ. પહેલામાં પહેલું કયું? કંઠી. આપણે ઊંચો હાથ કરાવું તો આમાંથી 10% ના નીકળે. બોલો કે કેટલો ગ્રામ કંઠી છે? બધા અમમ થાય હું ઉર્વટ અઘરું છે. પહેલો નંબર કંઠી. 5 માંથી એક હોંભરેલો. પહેલા કંઠી, નંબર બીજો તિલક, નંબર ત્રીજો ચોટલી, નંબર ચોથો બેરખો અને નંબર 5મો જનોઈ. આ 5 માંથી એક હોવું જોઈએ, હિન્દુ કહેવાય. અને 5 ના હોય ને શું કહેવાય? શું કહેવાય? હે, શું કહેવાય? બોલો ને. નુગરો. કંઠી મોજો તો બોયની એ પોની ના પીએ, નુગરો નો પોની ના પીએ, ગુરુ વિના કેમ રહીએ. હા, ભગવાને ખાટલા મોડા છે દવાખાના, અને દવાખાના મોડા તાલી મારે છે. પાછો ચડે એ સીધા નતા બેટા તમે. રાધે કોટે સાધુ પધાર્યા, બેન મને પોની લોપા. દીકરી મને તું સુગરી છે કે નુગરી, પણ કોની લોપા ગુરુ વિના કેમ રહીએ. અરે 22 તારીખ, 1 મિનિટ, 22 તારીખ
માસ્ટર સાહેબ એને વિશ્વ યાદ રાખવાનું છે. આપણું નવું વર્ષ કયું 22 તારીખ જોરદાર તાલિયા. મોદીજીના રાજમાં મંદિરો બંધાયો રે હારે હા. આનંદ લીલા લહેર છે. મોદીજીના રાજમાં મંદિરો બંધાયા રે હારે હા. આનંદ લીલા લહેર છે. જય હો. સાધુ સંતો મોડા બન્યા. કાર સેવક ઘેલા થયા. આનંદનો નહીં પાર રે હારે હા. આનંદ લીલા લહેર છે. મોદીજીના રાજમાં મંદિરો બંધાયા રે હારે હા. આનંદ લીલા લહેર છે. રાધે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મોદી યોગીની તો વાત જ ના થાય. નોખો કહેવાય, મોદી યોગીની વાત ન થાય. જય હો. ધન ધન ખમ્મા 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 મોદી તારી માત ને હા. ધન ધન તો તારી માત ને રે. આપણો કોઈ બીજો ઈરાદો નથી, એક જ લાગણી કે 500 વર્ષ પછી મારો ને તમારો દાડો આવ્યો છે. કેટલા 500 વર્ષ પછી. હનુમાનજીના મંદિરોમાં ફરતી રે ધજા. અયોધ્યાના ધોમ તે લહેરાય રે ધજા. હોય આવી ધજા એને મોજ ને મજા મજા મજા. હોય આવી ધજા એને મોજ ને મજા. એક મિનિટ. અત્યાર સુધી કોઈને ઘેરે ઘેર ધજાઓ જોયેલી તમે? હાક ના બોલો. કોઈએ ધજા જોયેલી ઘેરે ઘેર? હાક ના તો કોઈ યાર. આ પહેલી વાર એવું થયું છે કે 500 વર્ષ જે સંતોએ તપ કર્યું, કરોડો હનુમાન ચાલીસાના પાઠ થયા ઘેરે ઘેર, અને સંતોએ નક્કી કર્યું કે હનુમાનજી ભગવાન રામ ના બેહે ત્યાં સુધી અમે જપીશું નહીં. સંતોની મહેનત, સંતોની ભક્તિ, સંતોના ઉજાગરા. કે 500 વર્ષ પછી આપણો બાપ અયોધ્યામાં બેઠો અને સાહેબ એ ધજા જે ફરકી છે ને તમારા ઘેરે ઘેર, એ કોની તાકાત છે? સંતોની મહેનત. સાધુ સંત કે તુમ રખવાલે, હનુમાનજી બોલ્યો. એટલે જેને ઘેર ધજા હોય એ ધજા કાયમ માટે રાખજો, અને 12 મહિને બદલી નાખજો, પણ ધજા કાયમ રાખજો સલામત. ધજા પગ નીચે ના આવી જોઈએ. આ ધજા કાયમ બધાને ઘેર હોવી જોઈએ. તાલીથી બતાવો. ધજા હોય ને હિન્દુનું ઘર કહેવાય, બરાબર? હા, પણ ધજા લબડ્યા પછી પાછો કોથરી તોડાય ના. વાપરજો પાઉચ કંપની. પાઉચ બે જાતના આવે. પાઉચ ગોઠ વાળો આવે ને બીજો પાઉચ બિલ્ડિંગ વાળો આવે. ગોઠ વાળા પાઉચ ને આવ્યા ગોઠ છોડે ના ને કોનું પાડે. પછી એમ કરીને દબાવ એટલે કોથરી કે તું મને કોનો કર, મારો દડો આખો કોનો નહીં કરું, મારું નામ કોથરી નહીં. હા, તમે રહો બહો લાવતો નહીં ધજા માર્યા પછી. ધોરા બટાકા મંગાવો છો, બરાબર ને?